હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છે કોઈ પણ ઝંઝટ વગર પાત્રા બાઇટ્સ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો પાત્રા બાઇટ્સ બનાવવા માટે મેં અહીંયા અળવીના પાન લઈ લીધા છે. એ નાની અને મોટી સાઇઝ બંને લઈ લીધા છે. એને આપણે ધોઈ અને પહેલાં તો મેં કોરા કરી લીધા છે. હવે આપણે આ પાન બધા છે એમાંથી આપણે એક પાન લઈ લઈશું અને એની આપણે પહેલાં પાત્રા કેમ બનાવીએ છીએ બસ એ જ રીતે જે નસો આવે છે આવી જાડો પાર્ટ, મતલબ કે જે ડાળીવાળો જે જાડો પાર્ટ આવે છે એને આપણે ચાકુની મદદથી કટ કરી લઈશું. હા, આપણે ગુજરાતી ભાષામાં એને નસો કહેવાય છે કે આ નસ આવે છે એ આપણે કટ કરી લઈશું. તો જો આ રીતના જાડો પાર્ટ આવે છે એ કટ કરી લેવાનો છે. હવે જો તમને ઉપરની સાઈડમાં આ બે ભાગ આવે છે ને એ પણ જો વધારે જાડા લાગતા હોય તો એ પણ આપણે કટ કરી લેવાના છે. અને હા, એક જરૂરી સૂચના કે જો તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોય, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. તો આપણે અહીંયા બધી જે નસો છે પાંદડાની એ કાપી લીધી છે. અને હવે એ પાંદડા છે એને આ રીતે ફોલ્ડ કરી દઈશું અને પછી આ રીતે વાળી અને એને રોલ કરતા જઈશું. જે આપણે ગોળ રોલ કરીએ છીએ ને રોટલીનો, બસ એ જ રીતે આપણે આ પાંદડાનો આ રીતે રોલ કરી અને એને તૈયાર કરી લેવાનો છે. અને હવે એ રોલમાંથી આ રીતે આપણે કટ લગાડી અને આટલી લાંબી પટ્ટીઓ એટલે કે સ્ટ્રીપ કાપી લેવાની છે. મેં અહીંયા થોડી પાતળી રાખી છે, તમે થોડી જાડી પણ રાખી શકો છો. તો આ રીતના આપણે બધી જે પટ્ટી કાપી લીધી છે પાંદડામાંથી આ રીતે લાંબી એને આપણે કોઈ પણ એક વાસણમાં લઈ લઈશું. તો અહીંયા જે બીજી બધા જે પાન છે અળવીના એને મેં આ રીતે જ સેમ જેમાં મેં તમને બતાવી છે એ જ રીતે નસો કાપી વાળી અને આ રીતે પટ્ટીઓ કાપી લીધી છે. અને બધી જ પટ્ટી છે એને આપણે આ રીતના એક વાસણમાં લઈ લેવાની છે. હવે આ બધી પટ્ટી તૈયાર છે. તો મેં અહીંયા લાંબી જ પટ્ટી રાખી છે, તમે ટુકડા પણ કરી શકો છો. તો હવે અહીંયા એક ખાંડણીની અંદર આદું, મરચાં અને થોડું મીઠું એડ કરીને આપણે ખાંડી અને એની પેસ્ટ રેડી કરી લેવાની છે. હવે જે આપણે પાન તૈયાર કર્યા હતા એની અંદર મેં અહીંયા પહેલાં તો 1 વાટકી જેટલો ચણાનો લોટ, આદુ મરચાંની પેસ્ટ અને જે આપણે મસાલા રેગ્યુલર યુઝ કરીએ છીએ એ એડ કર્યા છે. જેમાં મરચું પાવડર, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, મીઠું, હિંગ, અજમો અને અહીંયા મેં ગોળનો પાવડર લીધો છે. તેની અંદર 3 થી 4 ચમચી જેટલું આંબલીનું પલ્પ, તલ, સફેદ કલરના તલ અને થોડું તેલ એડ કરી 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી અને સરસ રીતે પહેલાં તો આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મેં થોડો વધારે લોટ લઈ લીધો છે. 100 ગ્રામ જેટલા અળવીના પાન છે તો એની સામે 2.5 વાટકી જેટલો મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે. હવે એમાં આપણે થોડું પાણી એડ કરતા જઈ અને એક કેવું આપણે બેટર રેડી કરીએ છીએ તો આ રીતનું હું એક બેટર રેડી કરીશ, જેમાં વધારે ઢીલું પણ નથી રાખવાનું અને વધારે કઠણ પણ નથી કરવાનું. તો એ રીતનું આપણું એકદમ પરફેક્ટલી બેટર છે એ રેડી છે. હવે ઢોકળિયાના જે આપણી થાળી હોય એની અંદર થોડું તેલ એડ કરી અને એ થાળીને ગ્રીસ કરી લઈશું, એટલે ઓઇલવાળી કરી લેવાની છે. હવે એની અંદર જે આપણે આ બાઇટ્સ માટેનું અળવીના પાન એટલે કે પાત્રા બાઇટ્સ માટેનું જે બેટર છે એ આપણે આમાં પાથરી દેવાનું છે. જેમ આપણે ઢોકળા બનાવીએ છીએ બસ એ જ રીતના છે. તો આ રીતે પહેલાં આપણે બેટર છે એ બધું આપણે થાળીમાં પાથરી લઈશું. અને આની મેં થિકનેસ રાખી છે એટલા માટે વધારે બેટર ફિલ કરી લીધું છે. તો હવે આપણું રેડી છે. તો એને આપણે ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું, એની અંદર આપણે આ થાળી છે એને મૂકી 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. હવે 15 થી 20 મિનિટ બાદ આપણે ચાકુ એડ કરી અને જોઈ લઈએ તો એકદમ પરફેક્ટલી આપણે કૂક થઈ ગયા છે પાત્રા બાઇટ્સ માટે. તો હવે એને એક બાજુ કાઢી અને એને ઠંડા કરવા માટે મૂકી દઈશું. તો ઠંડા થયા બાદ આપણે જે ચાકુની મદદથી પ્લેટને સાઈડ છોડાવી દઈશું પહેલાં તો. અને સરસ રીતે જો કૂક થઈ ગયા હશે તો એકદમ પરફેક્ટલી આપણે સાઈડ છે એ છોડી જ દેશે સરસ રીતે. હવે આપણે આના જે ઢોકળા કહો કે પાત્રા બાઇટ્સ કહો એના આપણે આ રીતે ચોરસ કટ કરી લગાવી દેવાના છે. તો એને હું તમને જો આ રીતે એક બાઇટ્સ છે લઈને પણ બતાવું છું. તો એકદમ લાગે છે ને કે પાત્રા જે રીતે આપણે બનાવીએ છીએ એ જ રીતે, પરંતુ આમાં જે ફોલ્ડ કરવાની એટલે કે પાત્રા વાળવાની કે કોઈ પણ ઝંઝટ વગર જ એટલા સુપર આપણા પાત્રા બાઇટ્સ છે રેડી થઈ જવાના છે. તો હવે આને આપણે આ રીતે થાળીથી છૂટા પાડી દઈએ
અને હવે આપણે વઘાર માટેની તૈયારી કરી લઈએ. તો એક કઢાઈની અંદર મેં અહીંયા થોડું તેલ એડ કરી લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ, અને રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે એમાં હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ મીઠા લીમડાના પાન, અને અહીંયા મેં થોડા સફેદ તલ છે એ એડ કરી લીધા છે. અને હવે જે આપણા પાત્રા બાઇટ્સ છે એ એક એક કરી આની અંદર મૂકી દઈશું. તલ છે ને એ વધારે ચટકતા હતા એટલે મેં શું કર્યું, થાળી જ ઉલટી કરી દીધી, અને એક એક અલગ અલગ કરી એને આપણે તેલમાં આ રીતે જો હું એક એક છૂટા કરી અને એને 2 થી 3 મિનિટ માટે તેલમાં એને ફ્રાય થવા દઈશ કે જેથી સહેજ કડક થઈ જાય. હવે 2 થી 3 મિનિટ બાદ આ રીતે આપણે ચમચાથી સહેજ હલાવી લઈશું. અને જો કડક વધારે કરવા હોય તો તમે એને થોડી વાર માટે રહેવા દો. તો એક સાઈડનો પાર્ટ કડક થઈ ગયો ત્યારબાદ આ રીતે મેં એને ફરીથી હલાવી અને પછી એને ફરીથી 2 થી 3 મિનિટ માટે એને રહેવા દીધા હતા. એટલે એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા પાત્રા બાઇટ્સ તૈયાર થઈ જાય. હું આને ક્રિસ્પી કરવા માટે એને થોડી વાર માટે બધી સાઈડથી એને શેકી લઈશ તેલમાં જ. હવે ઉપરથી આપણે ધાણા ભાજી ભભરાવી દઈએ અને ફરીથી મિક્સ કરી દઈએ અને થોડી વાર માટે એને રહેવા દઈએ જેથી બધી સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ જાય. તો હવે પાત્રા બાઇટ્સ છે તમે ક્યારે ટ્રાય કરશો, અને ટ્રાય કરો ને તો ચોક્કસથી મને કમેન્ટ કરજો કે તમને કેવી લાગી આ પાત્રા બાઇટ્સની રેસીપી. તો ચાલો હવે એને આપણે સર્વ કરી લઈએ. તો રેડી છે આપણા એકદમ ઇઝીલી બનતા પાત્રા બાઇટ્સ. એકદમ ગરમ છે ને, તો હું જ્યારે આમ તોડું છું ને તો મને હાથ પણ દાજે છે, એટલે હું તમને જો બીજો એક ઠંડા કરીને બતાવું છું. તો છે ને એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવી પાત્રા બાઇટ્સની રેસીપી. તમે પણ બનાવો અને એન્જોય કરો.